આજરોજ વહેલી સવારે અંકલેશ્વર ખાતેના એક એકમ 9 લિટરમાંથી થોડીવાર સફેદ તો થોડીવાર વ્યાપક પ્રમાણમાં કાળા કલરના ધુમાડા નીકળતા જણાતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરતા જીપીસીબી દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા આ એકમમાં આખા ગુજરાતની અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાંથી અતિ પ્રદૂષિત પ્રવાહી અહીંયા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અર્થ આવે છે. જ્યાં આ શુદ્ધિકરણની પ્રક્રિયા કરતી આ કંપની અગાઉ પાણીના પ્રદૂષણ માટે દોષિત સાબિત થઈ છે, જેમાં ક્લોઝર અને નાણાકીય દંડ પણ કરવામાં આવ્યો હતો. એ જ એકમ બિન્દાસ હવામાં ઝેરી ઓકી રહ્યું છે. થોડા સમય પહેલા આગ અકસ્માતમાં અનેક કામદારોના મૃત્યુ પણ થયા હતા. આમ આ એકમનું ભૂતકાળ અનેક વિવાદોમાં ખરડાયેલું છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં ધુમ્મસવાળું વાતાવરણ સમયે ઇન્સ્યુલેટરો ચલાવવા બાબતે અનેક દિશા નિર્દેશ આપવામાં આવેલ છે, છતાં કેટલીક નામાંકિત એકમો દ્વારા નિર્દેશનું ઉલ્લંઘન કરી ભેજવાળા વાતાવરણમાં ધુમાડા કાઢી હવાને પ્રદૂષિત કરવામાં આવે છે. દરેક ઔદ્યોગિક વસાહતમાં હવા અને પાણીની શુદ્ધિકરણની વ્યવસ્થા એ જ વસાહતમાં હોવી જોઈએ. અન્ય વિસ્તારોનું પ્રદૂષણ શુદ્ધિકરણ કરવા અર્થ અંકલેશ્વર વસાહતમાં આવે છે, જેથી આ આખા અંકલેશ્વરને પ્રદૂષિત કરે છે. જેમાં આ હવાનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્યને ઘણું હાનિકારક છે અને સખ્ત કાર્યવાહી થાય એવી માંગ છે.